જીવ સારે ફરે છે ગુમાનમાં, તારે તો રહેવું છે ભાડાના મકાનમાં. આ શરીરરૂપી મકાન મેં અને તમે ભગવાન પાસેથી 50-60 વર્ષના પટ્ટા ઉપર ભાડે રાખ્યું છે. આમાં જેવાભાઈ નામના ભાડુતરીએ છે. ભીખુદાન તો બીજું નામ છે, તમારા શરીરના તમારા નામ જુદા છે, પણ શરીરમાં જીવ છે એ જીવાભાઈ છે અને એ ભાડે રહે છે. પછી બહેનોના શરીરરૂપી મકાનમાં જીવાભાઈ રહે છે, એમાં કઈ જીવતી બેન નથી રહેતા. કારણ કે પુરુષ ગુજરી જાય એટલે આપણે એમ કહીએ છીએ કે જીવ વયો ગયો, અને સ્ત્રી ગુજરી જાય એટલે જીવતી વહી ગઈ એમ નથી કહેતા, જીવ વયો ગયો એમ જ કહીએ છીએ. તો આ મકાન આપણે ભગવાન પાસેથી 50-60 વર્ષના પટ્ટા ઉપર ભાડે રાખ્યું છે. અને જો વ્યવસ્થિત ભાડું ભરાતું હોય તો ભગવાન ભાડામાં શું લે? ભજન લે, દાતારી લે, સત્કર્મ લે, એનું ભાડું એ છે. પરમાત્માને શરીરરૂપી મકાનના ભાડું ભરવાનું આ નાણું છે કે ભજન કરો, કોઈના માટે ઉપયોગી થાવ, કોઈનું સારું કરો. હવે એ ભાડું જો વ્યવસ્થિત ભરાતું હોય તો 50-60 વર્ષ સુધી વાંધો ન આવે, ન કરે તો 20-25 વર્ષે ખાલી કરાવે. હાલ નીકળે બારો, મોર થઈ જવું પડે. એટલે આ શરીરરૂપી મકાન આપણે ભાડે રાખ્યું છે, એને સમજાવવા માટેની આ જ્ઞાન ગંગા છે. જેને સમજણ કહીએ કે આ મકાન મારું છે નહીં, છે તો ભાડે છે, તો ભાડું શું ભરવું એની સમજણ હોવી જોઈએ.